નમસ્તે. આપણી સ્કૂલનું નામ મણિપદ્ર શિક્ષણ સંકુલ જુનિયર કેજીના કૃપા ટીચર ભણાવું છું. કેમ છો બાળકો? મજામાં છો ને? બધા મજામાં છો? સરસ. ચાલો આપણે આજે સૌપ્રથમ પહેલા ભગવાનને પ્રાર્થના કરીશું. બરાબર? યાદ મેં આપણું બંધ ઓય સવર બજે તને મોટું છે તુજના ઉડતારા તગાયે થાય મારા કામ હે તલાવી સાવતું સદા રાખજે દિલ સાફ ભૂલ કદી કરીએ અમે તો પ્રભુ કરજો ઓ શાંતિ શાંતિ શાંતિ. બધા ડાયા છો ને? ચલો બધા હાથ ઉપર સામે ઉપર સામે ચકલીડે પોપડડે મોરડે કોયલડે કાગડાડે કોઈ મોરડે હા મોરડે કોઈ ભેંસડે નામડે નામડે સુકર તકડે સરસ. ચલો હવે બધા ડાયા છો ને? વાલીશ્રી બાળકને કક્કો આવડી ગયો હશે એવી આશા રાખું છું. તો ચલો આજે હું બાળકોને સ્વર શીખવાડું છું. શું? સ્વર. અને ડબલ લીટીની નોટમાં લખતા શીખવાડું છું. હવે બધાને ખાનાવાળી નોટ નહીં લેવાની. કઈ નોટ લેવાની? ડબલ લીટીની. કઈ નોટ લેવાની? ડબલ લીટીની. ખરું બાળકો? બધા ડબલની નોટમાં લખવાનું. આપણને કક્કો આવડી ગયો, આંક આવડી ગયું, એબીસીડી આવડી ગયા. આવડી ગયા બધાને? બધાને આવડી ગયું ને? સરસ સરસ. હવે હું આજે તમને સ્વર શીખવાડું. શું? સ્વર. ચલો બધા સ્લેટ પેન પકડો. પકડી બધાએ? સરસ. વાલીશ્રી બાળકને પહેલા સ્લેટ પેનમાં લખાવજો સ્વર, એટલે એને મરોડ આવશે અને જલ્દી આવશે. ઓકે? ચલો બધા વર્ષામાં જુઓ તો. ચલો હવે આ શેનું ચિત્ર છે? ખબર છે? બોલો શેનું ચિત્ર છે? અજગર. શેનું? ચિત્ર છે અજગરનું. તો આપણે આ અજગરનું ચિત્ર છે ને બધાએ જો અક્ષર પ્રેમ કાઢે છે. જો બધાએ જો તો જો આને શું કહેવાય? અજગરનો અ. શું કહેવાય? અજગરનો અ. ચલો આને શું કહેવાય? અજગરનો અ. શું કહેવાય? અજગરનો અ. આવી ગયું બધાને? બધાને આવડી ગયા? સરસ. જો હવે હું તમને લખતા શીખવાડું છું. બધા ધ્યાન રાખજો, બરાબર લખજો, ખોટો ના પડે. બરાબર ધ્યાન રાખજો બધા. આપણે આખો પછી બ શીખી ગયા ને? બરાબર આખાનો વળાંક આ બનો વળાંક આપણે શીખી ગયા ને? બધા શીખી ગયા ને? હવે એ જ રીતે આ બગડે બે કરી અને આ ઉપર કરીને આ અસ. બરાબર? ચલો ફરી જુઓ. બગડે બે કરવાનું પહેલા, પછી એમાંથી ઉપર લઈ કરી એમાં લીટી કરી દેવાની. આ ખ બ અની જેમ જ કરવાનું છે. બરાબર? ખ્યાલ આવી ગયો? જો ફરી આ ખ બ અને અ એવી રીતે જ અ કરવાનો છે. જો ફરી આ ખ કર્યો, આ બ કર્યો, એ રીતે અ કર્યો, એ રીતે જ અ કરવાનો છે. બરાબર બધાને આવડી ગયો? ચલો ફરી જોજો. હો ચલો જુઓ. પહેલા બગડે બે કરી આમ ફરી અને આમ સીધી કરી પગ બનાવી દેવાનો. ઓકે? ચલો ફરી જુઓ. બગડે બે કરી આવી રીતે કરી પછી આમ સીધી કરી પગ બનાવી દેવાનો. ખરું ને? આવડી ગયું બધાને? સરસ. ચલો જો ફરી જુઓ. બગડે બે પહેલા કરવાનો, પછી આ બિંદુ કર્યા માટે બી કરવાનું, પછી આમ સીધી કરવાનું. આવડી ગયું બધાને? શેનો ભાઈ બોલો તો ફરી? અજગરનો અ. શેનો? અજગરનો અ. આવડી ગયો બધાને? આવડી ગયો? જો ફરી બગડે બે કરવાનો, પછી આમ બિંદુ કરી આમાં લીટી કરી પછી લીટી કરવાની. આવડી ગયું બધાને? આવડી ગયો ને? સરસ. તો ચલો હવે જાતે જ સ્લેટ પેનમાં વાલીશ્રી બાળકને ન આવડે તો સ્લેટ પેનમાં
આવી રીતે ડબલ લાઈન લખવા આપશો બાળક તેની ઉપર ઘૂંટતો જાય અને બોલતો જાય તેનું ખાસ ધ્યાન રાખજો. જો પહેલા બગાડી લઈ જે કરવાનું બગાડી બે કરવાનો પછી એનો આખો લઈ જવાનો જમીન ઉપર મારી લીટી કરી દેવાની પછી આમ સીધી લીટીને પકડાઈ દેવાનો પગ વગર ચલાય નહીં. ખરું બાળકો? સરસ. ચાલો જો ફરી પહેલા બગાડી કરવાનો પછી એને પગ ઉપર લઈ આમ કરવાનું પછી મારી લીટી કરી દેવાની પછી આમ સીધી લીટી કરીને પગ બનાવી દેવાનો. ખરું બાળકો? બોલતા જવાનું. સો શું કહેવાય? શું કહેવાય? શું કહેવાય? અને શું કહેવાય? શું કહેવાય? બરાબર. આવડી ગયો બધાને? આવડી ગયો બધાને? સરસ. હવે આવડી ગયા પછી બાળકને ખાના પાણી આપશો બાળક જાતે લખે તેનું ધ્યાન રાખજો. ચલો બધા જ લખો. પહેલા બે મીંડું કર પગડે બે કરવાનું પછી મીંડું કરી આવી લીધી. બોલો શું કહેવાય? શું કહેવાય? શું કહેવાય? શું કહેવાય? ચલો શું કહેવાય? શું કહેવાય? ચલો આવડી ગયું બધાને? બધાને આવડી ગયું? સરસ. કેવી રીતે લખવાનું? જાતે લખવાનું. કેવી રીતે લખવાનું? જાતે લખવાનું. ચલો હવે બધાએ ડબલ લીટીની નોટમાં કઈ નોટમાં? ડબલ લીટીની નોટમાં મરોડ અક્ષરે કક્કો લખવાનું છે. બરાબર? કેવા અક્ષરે ભાઈ? મરોડ અક્ષરે. કેવા અક્ષરે? મરોડ અક્ષરે. કેવા અક્ષરે? મરોડ અક્ષરે કક્કો લખો. બરાબર? બધા અક્ષર મસ્ત કાઢવાના. કેવા કાઢવાના? મસ્ત કાઢવાના. હા તો ચલો જુઓ. મોટી લીટીમાં લખવાનું, નાનીમાં લખવાનું. બરાબર? નાનીમાં લખવાનું, મોટી લીટીમાં લખવાનું નહીં. કેવી લીટીમાં લખવાનું? નાની લીટીમાં. મોટી લીટીમાં લખવાનું નહીં. તો ચલો બધા પેન્સિલ ઉપર ફરી ઉપર. ચલો તૈયાર બધા? જો આમ ઉપર લીટી અડાડી આમ નીચે અડાડી દેવાનું પછી વચ્ચે લીટી કરવાની. ઉપર લીટી અડાડી આમ નીચે અડાડી પછી લીટી કરવાની. ઉપર લીટી અડાડી નીચે અડાડી આમ લીટી કરવાની. ઉપર લીટી અડાડી આમ નીચે લીટી અડાડી દેવાનું. બે લીટીનો અક્ષર અડવો જ જોઈએ. ચલો લીટી અડાડી શું કહેવાય? આને ક. શું કહેવાય? ક. તો ચલો હવે સમજો શું કહેવાય? ક કહેવાય ને? તો ચલો હવે સમજો. જો ઉપર લઈને ડાળું મો બનાવી પછી નીચે લઈ જવાનું પછી સીધો ઉપર લઈ જવાનું પછી પિંડું કર્યા માટે કર્યા પછી સીધે તેને પકડો. બરાબર? ચલો ફરી જો મો બનાવવાનું સીધું નીચે લાવવાનું પછી સીધું ઉપર લઈ જવાનું પછી પિંડું કર્યા માટે કર્યા પછી સીધે તેને પકડો. બરાબર? ચલો ફરી આ ગોળ મીંડું કરી એનું મોં બનવું જોઈએ. મોં બનાવી સીધા નીચે લઈ જવાનું પછી ઉપર મીંડું કર્યા માટે ચલો ફરી મોં બનાવવાનું પછી આમ પગલી કરી આવવાનું સીધી મોં બનાવવાનું પછી સીધી ઉપર મીંડું કરી આમ સીધી નીચે. ઓકે આવડી ગયો? શું કહેવાય આને? ખ. શું કહેવાય? ખ. શું કહેવાય? ખ. ખટારાનો ખ. પણ એવું બોલાય નહીં. એવું બોલાય નહીં. કબૂતરનો ક. એવું બોલાય. કમળનો ક. એવું બોલાય ના બોલાય. બોલાય ના બોલાય. શું બોલાય? કચ્છ. શું બોલાય? કચ્છ. અને શું બોલાય? ખ. શું બોલાય? ખ. હવે આને શું કહેવાય? ગણપતિનો ગ. પણ એવું બોલાય ના બોલાય. શું બોલાય? ગ. તો ચલો બધા વાર સમજો. ઉપરની રેડાની સીધો નીચે રેડાવો પછી આમ સીધી ઉપર બનાવો. ઉપરથી આમ સીધો નીચે પછી પગ બનાવો. ઉપરથી આમ સીધો નીચે રેડાવો જોઈએ. નીચે સીધી રીતે રેડાવવા નહીં જાવ. શું કહેવાય આને? ગ. આવી ગયું બધાને? સરસ. ચલો આ શું છે? ઘરનો ગ. પણ એવું બોલાય ના બોલાય. બોલાય
પછી એના પગ ઉપર લઈ સીધી જમીનના પગ બનાવવાનું. બરાબર? ફેરથી ઉપરને ટેડાઈ બિંદુ પર નીચે લઈ જવાનું. પછી ઉપરથી આમ પગ બનાવવાનું. ઉપરને ટેડાઈ બિંદુ કરી આમ નીચે લઈ જવાનું. પછી ઉપરથી આમ પગ બનાવી દેવાનું. આમ ન બનાવી બિંદુ કરી આમ ઉપર સીધો પેન નીચે લઈ જવાનું. બે લીટીની અક્ષર રોજ જોઈએ. અડ્યા વગર લખાય નહીં. બરાબર? મરોડથી જ લખવાનો અક્ષર. તો ચલો હવે જુઓ કે હવે આ શું છે? શું લખ્યું છે? બોલો બધા સાથે બોલ તો. શું છે આ? ચ. શું છે? ચ. તો જુઓ ભાઈ, ચ. ચ કોનો ચ? ચકલીનો ચ. એને બોલાય? ચકલીનો ચ બોલાય? ના બોલાય. બોલાય? ના બોલાય. શું બોલાય? ચ. શું બોલાય? ચ. તો ચલો જો પહેલા મગરે બે કરી એમ નીચે મગરે બે જ કરવાનું. પછી એના પગ ઉપર લઈ એના પગ બનાવવાનું. પહેલા મગરે બે ઉપર બિંદુ કરી નીચે ડાળવાનું. પછી ઉપરથી નીચે પગ બનાવવાનું. મગરે બે કરી એમ નીચે ડાળવાનું. પછી ઉપરથી નીચે પગ બનાવવાનું. શું કહેવાય આને? ચ. શું કહેવાય? ચ. બરાબર? આવડી ગયું બધાને? બધાને આવડી ગયું? બધા સરસ સરસ છે. હવે આ શું છે? શું છે અપેક્ષા? છ. બરાબર ને? કોનો છ? છત્રીનો છ. કોનો છ? છત્રીનો છ. પણ એવું બોલાય? ના બોલાય. બોલાય? ના બોલાય. શું બોલાય? છ. તો ચલો બધા જોજો હો. આ ઉપર ડાળી બિંદુ કરી એમ નીચેની પેલા ડાળી દેવાનું. પછી ઉપરથી એમ બિંદુ કરવાનું. ઉપર ડાળી બિંદુ કરી નીચે ડાળી દેવાનું. પછી ઉપરથી એમ બિંદુ કરવાનું. આમ કરી બિંદુ કરી નીચે ડાળી દેવાનું. પછી ઉપર બિંદુ કરવાનું. આમ બિંદુ કરી નીચે ડાળી દેવાનું પહેલા. પછી બિંદુ કરવાનું. આમ કરી બિંદુ કરી આમ ઉપરથી બિંદુ કરવાનું. બરાબર? આવડી ગયું બધાને? બધા છ આવડી ગયો ને? જો ડબલ લીટીની નોટમાં મરોડ અક્ષરે બોલતા જવાનું અને લખતા જવાનું. ખરું બાળકો? લખશો બધા? બધા લખજો હો. વાણીશ્રી દરરોજ બાળકને ડબલ લીટીની નોટમાં કક્કો બોલતા જવું અને લખાતા જવું. લખાતા જશો એવી આશા રાખું છું. બાળકો તમે પણ મમ્મી પપ્પા દાદા દાદી સાથે ભણવા બેસશો એવી આશા રાખું છું. આવજો બાળ મિત્રો.